જૂનાગઢના ગિરનાર પર્વત પર 11 કેવીની વીજ લાઇન શરૂ કરવા અંબાજી મંદિરના મહંત તરફથી સરકારમાં રજૂઆત કરવામાં આવી. જીવીસીએલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે વન વિભાગની મંજૂરી બાદ વીજ સપ્લાય શરૂ કરાશે. જોકે હાલમાં વીજ લાઇન નાખવાની કામગીરી પૂરી થઈ ચૂકી છે. હાલ ગિરનાર પર્વત પર વીજ પુરવઠો કાર્યરત છે. ખરાબ હવામાનના કારણે વારંવાર વીજ વિક્ષેપ પણ સર્જાય છે. જો 11 કેવી વીજ લાઇન થકી વીજ પુરવઠો કાર્યરત થતાં જ ફાયદો થશે. વીજ લાઇનની કામગીરી પીજીવીસીએલ દ્વારા જે કરવાના થતી હતી એ કામગીરી બધી પૂર્ણ કરવામાં આવી છે. જરૂરી ટ્રાન્સફોર્મરો પણ ઊભા કરી દેવામાં આવ્યા છે, એના કનેક્શનો પણ કરી દેવામાં આવ્યા છે. હવે અમારા લેવલે જે લેવાની મંજૂરી થતી હતી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની મંજૂરીમાં અમને મળી ગઈ. ફોરેસ્ટ વિભાગની ફાઇનલ એપ્રુવલ મળે ત્યારબાદ અમારા વિભાગને આ બાબતે જાણ કરી દેવામાં આવશે કે જેથી ત્યારબાદ આગળની ચાલુ કરવા માટેની કાર્યવાહી. લાઇટનું તો ખાસ કરીને નવરાત્રી પહેલા જો લાઇટ થઈ જાય તો લાઇટથી માતાજીનું મંદિર જગાડી ઉઠે. આવનાર ભક્ત સેવકો છે એને પણ આનંદ આવે. માતાજીના સાનિધ્યમાં બે કલાક 2 કલાક ભજન કરી શકે, ગરબાઓ ગવાય.